દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ચીલાગોટા ગામે વાવાઝોડામાં ઇલેક્ટ્રોનિક 3 ફેઝની લાઇનના વાયર અથડાતા 35 મકાનો બળીને ખાખ થઈ ગયા, જેમાં ગાડીઓ, ચાંદી, રૂપિયા એવી કિંમતી વસ્તુઓ તેમજ તમામ ચીજવસ્તુ બળી ગઈ હોવાથી 35 ઘરોના લોકો એકદમ લાચાર થઈ ગયા હતા। ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી પ્રમુખ રાકેશભાઈ અને એમની ટીમ અને કાર્યકર્તાઓએ મુલાકાત લીધી હતી અને ત્યાંના લોકોની દયનીય સ્થિતિ જોઈ સરકાર પાસે 15 લાખ રૂપિયા સહાય સરકાર આપે તેમજ દરેકને 2 રૂમ રસોડું બનાવી આપે તેવી માંગ કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી પણ આ લોકોની મુલાકાત લઈ અને આ લોકોને વસાહત બનાવી આપે તેવી આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશ બારિયાએ માંગ કરી છે। બ્યુરો રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। હવે અહીંયા અમે દરેક જણને માણસોને પણ મળ્યા છે અને આ ઘરોમાં પણ ફર્યા છે। એ વખતે આજે તિજોરીઓ હોય, ચાંદી હોય કે અંદર ખાટલા હોય, ગોદડા હોય, દરેક વસ્તુ એમાં અનાજ તો કોઠારો આખા અંદર બળી ગયેલા છે। સાથે સામાન જે રસોડાનું છે તો તમામ બળી ગયેલું છે। કોઈ વસ્તુ અહીંયા અત્યારે જડે એવી પરિસ્થિતિ નથી। બધું જ જમીન લેવલે થઈ ગયું છે અને ઘરમાં કોઈ પણ વસ્તુ નથી। ખાલી ફક્ત એ લોકો પોતાના કપડાં, પહેરેલા કપડાએ જ બહાર નીકળી ગયા છે પોતાનો જીવ બચાવીને। આ 35 ઘરોના માણસો અત્યારે લોકો જે આપી જાય છે અનાજ એના આધારે જીવે છે। તો તાત્કાલિક ધોરણે જે કલેક્ટરનામાં આવતું હોય અને અહીંયા મુખ્યમંત્રી પણ આ ચીલાકોટામાં આવે અને એમની દયનીય પરિસ્થિતિ છે એને ધ્યાન આપે એવી અમારી માંગ છે। સાથે સાથે ડીજેનું સામાન હતું લગભગ 15 લાખનું, એ પણ બળી ગયું છે। એવી 4 તો બાઇકો બળી ગયેલી છે અને ઘણું બધું નુકસાન છે। એ ખરેખર આ લોકોને પૂછવામાં આવે વ્યક્તિગત તો આપણને ખબર પડે કે એક ઘરમાં 4 ભાઈઓ એમનું કુટુંબ નિર્વાહ કરતા હોય અને એ પાછા બીજા પાસેથી એમની બેન બેટીઓ પાસેથી ચાંદી પહેરવા માટે લાવેલા હોય, સોનું પહેરવા માટે લાવેલા, એ પણ અહીં બળીને ખાખ થઈ ગયું છે। તો ગુજરાત સરકારે અને કેન્દ્રની સરકારને પણ કહીએ કે તમે ભલે યુદ્ધની વાત કરતા હોય પણ અહીંયા તો યુદ્ધ પહેલાં જ અહીંયા ખતમ થઈ ગયું છે। તો તાત્કાલિક ધોરણે આ લોકોને મદદ કરે। જ્યારે પાકિસ્તાન સામે તમે યુદ્ધ કરશો ત્યારની વાત ત્યારે છે, પણ આ 2 થી 3 દિવસમાં આ લોકોને તાત્કાલિક મકાનોની વ્યવસ્થા કરી આપે, સાથે સાથે એમને 15 લાખની સહાય કરે કુટુંબ દીઠ, એવી અમારી માંગ છે। અહીંયા બહેનો બી છે, જે ઘર પરિવારની બહેનો, શું કહેશો બહેનો? આજે તમારું કેટલું નુકસાન થયું? નુકસાન ત્યાં ઘણું બધું થયું। ખાવા પીવાનું કશું નહીં, દાગીના અમારા જતા રહ્યા, સાડી વાડી બધું કપડું કઈ જ નહીં, બધું ગાયબ થઈ ગયું। પોતાના જીવ ના થઈ। અત્યારે આ ઘટના જે બની છે એને 4-5 દિવસ થવાયા છે, ત્યારે અત્યારે ગ્રામજનો જે 35 ઘરોના જે મેમ્બરો છે એમને ગ્રામજનો જ સાંજ સવારનું જમવાનું પૂરું પાડે છે, તો એના વિશે શું કહેવા માંગો છો? હવે ગામ લોકો તો જમવાનું પૂરું પાડે જ છે, પણ સરકારને પણ અહીંયા રેન બસેરાનું જે કોઈ વ્યવસ્થા કરી હોય કે એ લોકોએ વ્યવસ્થા કરીને આમનું જમવાનું ખરેખર પૂરું પાડવું જોઈએ। પણ અહીંયા મામલતદાર કે કલેક્ટર આવે છે, એમને આમ તો મળીને કહી દે છે કે જમવાનું સતત 24 કલાક ચાલે છે, પણ એવું નથી। ખરેખર અહીંયા લોકો મદદ કરે છે, એમનું જમવાનું ચાલુ છે અને સરકાર તરફથી અત્યાર સુધી કોઈ કાયદેસરનું રસોડું અહીંયા બનતું નથી એવી અમે અહીંયા નિદર્શન કર્યું, એમાં જણાઈ આવ્યું છે।